डाइटिंग करे 120 किलो वजन है। तो गाइस रसोराम तो बना पनीर चेता लेती साइड तारू जुड़े तारू जो क्या मतलब गाइस तो हंचानी बगड़ी थी मोटर। हेलो गाइस वेलकम बैक इन द वीडियो गाइस આજના આપ લોકોનું તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ જય માતાજી જય જય હર કેમ છો ગાइस બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો। તો ગાइस સરસ મજાની સવાર પડી જશે અને છોકરા વગેરે બધા ઉઠી ગયા છે અત્યારે તો સાગરીઓ છોકરા તો મસ્તી કરે અને મનીષા કરે છે નાસ્તો। ગુડ મોર્નિંગ સાગર જય માતાજી અંજુ ગુડ મોર્નિંગ બેટા। हाँ अंजू आज बोले अरे मनी गुड मॉर्निंग रूही गुड मॉर्निंग बेटा गुड मॉर्निंग क्या ओए ना पानी ना ले नहीं बोलो है तो चंबर इन तो बोलो तो बोला तो गाइस यस यस गुड मॉर्निंग बेटा यस ना पाकिट ले आप मोकले तो जो आया नहीं गुड मॉर्निंग जय माताजी गाइस अन्नो जो ઊંઘી રહ્યો હા અને શ્વેતા જઈશે શાકભાજી લેવા અને મમ્મી જીનાનો સામાન બધા જશે ખેતર ને પપ્પા જશે ઓફિસ બકુબરા ચલો ગાઈસ તો અમે લોકો જઈએ છીએ હવે ડભોરા મૂન સાગર બે જણા મળે હવે ડભોરા જઈને तो गाइस डबोरा आइए था हमें लोग तो डबोरा થી દર્શન કરી લીધા છે હવે હવે નીકળીએ છીએ ઘરે આવી જશે પાર્કિંગ માં। तो हम दर्शन कर अंशु लई जाए पासा रूम में कि गगो गेम रमो कॉम्प्यूटर में वीडियो जो सवार सवार में कि हाँ तो मैंने कंप्लेन करवा गेम रमो लगा के तू करो भाई हाँ गाइस गगो हवार हवार में उठी नहीं थे तैयार करी बेजियो कॉम्प्यूटर पर અને બે છોકરો ને એની કમ્પ્લેન કરવા આવી ગયા તો મને એ દબાય નહીં તું બંધ થઈ જાય ભાઈ ચંબર। ચલો ગાઈસ મળીએ તને गाइस आज तो पप्पा सवार सवार में आई गया ऑफिस से घरे અને હવે રસોડામાં आया तो पप्पा बनावे છે એમના ઓલે ખાવાનું डाइटिंग करे 120 किलो वजन है 120 થી 90 લાવો 120 થી खाली 20 कर दे क्या पानी काट दे बोले पप्पा थोड़ा हो ना थोड़ा पेलू ये अलग राखी एक डबी लाई एक डबी खाली मरियत पीछे राखो मरियत। तो गाइस आवा बेसो वाले चाल लेने आई जैसे पहलो फेरो 10:30 वागा हाँ हूँ नहीं आवा भाई आई पर અને મનીષા કપડાં ધોવા મંડી છે વાસણ ધોઈને હવે। तो गाइस सावन जीना ले भी एक खेतर में आई गया घरे पनीर तो बनाओ थे बताओ केवं चाहिए। तो गाइस एकदम पनीर बनी गई सर बहुत ओछू बनी आ तो मारे एक थी रहे आज रात तक तो पनीर नहीं शाक। तो गाइस आज तो पंकेश घरे से तो गेम नंबर बेच गया सवार सवार में छोकरा मस्ती करवा मंडे से या हाजो करे ने पेला हाजो करे ने। तो गाय जीनल तो कचरा पोतू चालू है અને અમે બેઠા છે જમવા રસોડામાં। તો શેતા તો બેસી જઈએ જમવા તો ચલો અમે જમી લઈએ બે જણ। આ તો રોટલો છાશ દહીં કાઢજે યાર દહીં નહીં કાઢી પપ્પાને મૂકી દઉં પપ્પાને મૂકી દઉં મેં તો ખાઈ લીધું બધું ખાઈ ગયા લાગે મેં તો એ હું કરું તું। तो चलो गाइस हमें खाई लिए फटाफट और कापन डुंगरी। तो गाइस हमें जमी भाई नवरा थी गया हमें से वाहन धोवा जैसे मूल रोटली बनाई हम बटरवाड़ी अंशु वाले तो अंशु खवड़ा दो
ફટાફટ સોરી શું કરું હું હેડ ખાવાની તો રોટી જ લાવ્યો બટર વાળી એટલે પોણે દોર્યું અમને એ ચારે પોણે લુખી જાય ને લઈ લે બાટલો લઈ લે જોડી તો ગાય અઢી વાગી જાય ને જીનલ તો બેસો લે ખોન બાપા હા અને બીજા બધા ઊંઘા હા પપ્પા તો ટીવી જોવે છે અને શ્વેતાના અંશુ બે તો ઊંઘવા આવી ગયા છે રૂમમાં એમના હવે ઊંઘી જાય અને પાછળ પંકજ ગેમ ચાલુ છે અને મનીષા બી ઊંઘી જઈ હા અને ગગાને ઊંઘ આવતી નહીં લાગે છે તો ચલો ગાઈસ હું થોડું ઊંઘી લઉં પછી મળીએ તમને થોડી વાર ઊંઘીને તો ગાઈસ 4:30 વાગી જતા ન ઉઠ્યો તો હું તો ચા બનાવી દીધો તો ચહેરે તો હું ચા પી લઈએ તો એકલો ચા નહીં આવે એટલે હું ચલો તાર થોડા પાપડ શેકી લઈએ તો આરે શેકું છું શેતાને બધા ઊંઘી રહ્યા તો ગાઈસ ફાફડા તળીને થઈ ગયો રેડી બાદમાં મમ્મીનો અવાજ આવે લાગે બેસો લઈને આવી જશે તો ચાલો જઈએ ચા પીવા મમ્મીની રકાબી લઈ લઉં તો ગાઈસ મમ્મી આવી જતી ભેંસો લઈને ઘરે અને હું ફાફડા તર્યા હા ને બેસી જઈએ તૈયાર માલ ઉપર પીલાડો ચા તો ગાઈસ ચલો અમે ચા પી લઈએ મમ્મીને બે તો ગાઈસ હવે બધા ઉઠી ગયા હા અને જીનલ અને મનીષા અને ચેહર જાય છે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા રક્ષાબંધન અંતે જીનલને તઈને જ ખાલી શ્વેતા જ જતી લાગે તો 3 તીગડા ઉપડે હવે બેના તઈને તો ગાઈસ આ તઈને હવે ઉઠી ગયો છે હવે હેસ કંપની બેહવા દે રોહિન અને આ સાઈડ તો ભેંસો ધોવાનું ચાલુ છે મમ્મી તમે આજ એકલી ભેંસો હા ગેડો પનીર બનાવવા આવી ગયો ગેડા તારો જીબડો બહુ વધી ગયો છો અમને હું બહુ બોલતો નહીં તો ગાઈ રસોડામ તો બનાવ પનીર છે તો લેજે સાઈડમાં અડધું પનીર ઘરે બનાવ્યું અને અડધું પનીર અમે ગલ્લાઈ લાવ્યા જેમ કે જેટલું ઘરે બનાવ્યું ને એટલું પનીર તો અમારે ઓછું પડે પનીર જોઈએ અમારે 500 ગ્રામ ઉપર 500-600 ગ્રામ પનીર જોઈએ ગાઈસ તો પનીર બને છે અત્યારે એક અલગ જ જાતનું એક બતાવી દઉં અહીંયા જાડી ગ્રેવી બને હા અને પાણીમાં ડબોળી મસાલા કરીને પનીરના મેકી દીધું હા એક અલગ જાતનું પનીર બને હા જોઈએ હવે કેવું બને છે જો એકવાર બતાવી દઉં તમને પનીર જો ગ્રેવી તૈયાર થયેલા બતાવું તમને ગાઈસ આપણે પનીર તો મૂકી દીધું એ તો તમને ખબર જ છે અને બીજી જે ગ્રેવી બનાવીએ આ ગ્રેવી બનાવી લઈએ એ પણ જોઈ લો પછી આ ગ્રેવી આમાં નાખી દઈશું પછી આપણું પનીર રેડી એકદમ લબા લબ ગાઈસ કોથળી નાખી દીધી છે અને પનીર થઈ ગયું છે રેડી આ ટાઈમ તો કંઈક લાગતું હશે પનીર તમને ગાઈસ આ અંશુ પલંગમાં છે બધું પાણી ધોરી દે છે તલાવ ભર્યું તલાવ એ બાપા ઊંઘા હિકાના છે અંજો છે એટલે ચો અંશુ ચો અંત ગયા તમે પાણી ઢોળીને જબરા અંત ગયા હા પાણી જબરું ઢોળી જા દાદા આવા તો દાદા તમારી વેલા કાઢા ઉભા રહો હમણાં થોડી વારમાં હા જો હંતૈયા પાયા ગાઈસ તો જીનલ બનાવે છે રોટલી ચહેર વાળે છે કચરો ખાવા માટે અને ગાઈસ હવે શેતા બનાવે છે રોટલી તંદૂરી રોટીનો રોટ ચાંદલો બાંધી દીધો 2 કલાક પહેલાં હવે બનાવે છે તંદૂરી રોટી અને આપણું પનીર આ ટાઈપનું કંઈક બન્યું હોય તો મેં તમને બતાવી દીધું પણ બીજી વાર બતાવી દઉં ચલો ગાઈસ શેતા રોટલી બનાવો તંદૂરી પછી આપણે ખાઈશું ચાલો ડુંગળી
હોટલ સ્ટાઇલ શ્રાવણ કાપ્યો છે ડુંગળી હોટલ સ્ટાઇલ લીંબુ નીચે મસ્ત મજા આવશે પનીર ને તંદૂરી રોટી ખાવાની. તો ગાઈસ મનીષા તો યશને ખવડાવે છે. મારો ફોન હતો ચાર્જિંગમાં આવ્યો ને તે ચોટા કદાચ. અને અમારું બી ખાવાનું કાઢ્યું તંદૂરી રોટી બને તંદૂરી રોટી આવે એટલે અમે ખાઈએ. તો ગાઈસ મને લાગી છે બહુ ભૂખ અને હું બેસી છું ખાવા. મમ્મી હવે પપ્પાનું ખાવાનું કાઢે છે અને લાવી ગયો હા અને યશનું ખાવાનું ચાલુ જ છે હજુ. તો ચલો ગાઈસ ખાવાની શરૂઆત કરું એમ ધીમે ધીમે બધા આવશે. તંદૂરી રોટી એટલે બધા નંબર એક હાથે નહીં આવે તો ધીરે ધીરે ખાઈએ. મને ભૂખ લાગી હું બેસું ખાવા. તો ગાઈસ ખાઈ પીને નવરા થઈ ગયા હતા અને હવે મમ્મી બેઠી છે હિંચકામાં જીનલ ધોવા વાહન. આ બધા હતા હાલ ખાધેલું હજમ કરે. હા મનીષા વારે છે કચરો અને છોકરો મસ્તી કરે. હું છોકરે માર્યો આખો દારો બસ મને ખબર ના પડે. બસ આપણી ફીસ બધી મસ્ત તંદુરસ્ત મોજમાં છે. તારું જોડે તારું જો ક્યાં નામ ખાટલો નહીં ખાટલો પોતરી દેવારે. તો કઈશ પપ્પાને જોવે છે ટીવી અને હું જોઉં છું પાછળના રૂમમાં વિડીયો એડિટ કરે શાંતિથી. બસ એસી ચાલુ કરી દીધી છે. ચલો થોડી વાર મળી લે. તો કઈશ મનીષા તો હંચા પર બેઠી હા. શું કોની બનાવવા ઇન્ટરલોક કરે ને ફોલ નાખે. ફોલ અને ઇન્ટરલોક બંને કરે છે મની. અને મોટર બંધ થઈ ગઈ તો હાથથી વર્ગી હા હાથથી વર્ગી એક શેરો આટલો બાકી રહી જાય મોટર બંધ થઈ જશે. કહું થયો કંઈક કદાચ હવે હાથથી કરવું પડે. મતલબ ગાઈસ તો હંચાની બગડી હતી મોટર અને પેકા ભાઈ થોડું મથ્યા ને તો થઈ જાય. હા બંધ થઈ જાય. देखा आपने लापरवाही का नतीजा है. ચોઈ જામ થઈ જાય પાહી બંધ થઈ જાય ગાઈસ. શેતાન ચેહર બે જણા ફોન પર વળગી ગયો હતા પંચાયત કરવા હતા. ઊંઘતો નહીં શાંતિથી સવાર વહેલા ઉઠાય. સવાર 8 વાગે ઉઠા ગાઈસ. એવું ના ચાલે ને આમ બે જણો જો બેઠા. તો ચલો ગાઈસ હવે હું એ જઉં છું ઊંઘવા માટે. મળીએ કાલે સવારે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. તો ટેક કેર બાય ગુડ નાઇટ જય માતાજી. ગાઈસ હંચો ચાલુ કરતો તો ચાલુ થયો ભાવ બંધ થઈ ગયો તે ભાવ ચાલુ જ ના થયો. હવે મળીએ કાલે ગાઈસ બાય ગુડ નાઇટ ટેક કેર જય માતાજી.